તારીખ 19 એપ્રિલ 2026ને રવિવારે અખાત્રીજ છે। વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહે છે, જેને અક્ષય તૃતીયા કહે છે। અક્ષય એટલે જેનો ક્ષય નથી તે માટે આજે કરેલ દાન પુણ્ય, મંત્ર જાપ વગેરેનું અક્ષય પુણ્ય મળે છે। આજનો દિવસ એટલે કોઈ પણ શુભ કાર્ય માટે વણ જોયા મુહૂર્તનો દિવસ। આજે સોનું, ચાંદી વગેરે આભૂષણો ખરીદવાનો મહિમા છે। ગૃહપ્રવેશ, નવા કારની શરૂઆત, લગ્ન કે સગાઈ માટેનો પણ મહત્વનો દિવસ છે। આજે પાણીથી ભરેલો માટીનો ઘડો, પંખો, છત્ર, કપડાં વગેરેનું દાન કરવામાં આવે છે। દરેક લોકો આજના દિવસે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી, તેઓ જવની ખરીદી જરૂરથી કરે। જવને સોના તુલ્ય માનવામાં આવે છે। અખાત્રીજને દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવી, ફૂલો, ફળો અને મીઠાઈઓ અર્પણ કરવા। અખાત્રીજના દિવસે જ ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું, તેથી આજે ભગવાન પરશુરામની પણ પૂજા કરવી જોઈએ। તેઓ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે અને 7 ચિરંજીવીઓમાંથી એક છે। આજે મંદિરમાં જઈને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું પણ શુભ કાર્ય ગણાય છે। અખાત્રીજના દિવસથી જ 4 ધામની યાત્રાનો પણ પ્રારંભ થાય છે। ઘરમાં આજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ, શ્રી સૂક્તના પાઠ અને ભગવાન સત્યનારાયણની કથા કરવાથી જીવનમાં સુખ શાંતિનું આગમન થાય છે। આજે શાલિગ્રામની પૂજાનું પણ મહત્ત્વ છે। આમ અખાત્રીજ એ વણ જોયું મુહૂર્ત છે, માટે આખો દિવસ કોઈ પણ સમયે શુભ કાર્ય, ખરીદી અને પૂજા વગેરે કરી શકાય છે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।